હર મહાદેવ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. સિંગલ લેવા શું નામ તમારું? મારું નામ જિલેશ ભગવાનજીભાઈ કાલરિયા, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ. આપણા દ્વારા હમણાં 2 દિવસ પહેલા નવરાત્રિનો કાર્યક્રમ શું હતું? મોરબીની એક નવરાત્રિમાં માતાજીની આરાધના ના શોભે એવા ગીતો વાગતા હતા અને એવો બધો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જાણે આપણને એવું લાગે કે આ કોઈ નવરાત્રિનું કે ગરબાનું આયોજન નથી પણ ક્લબ હોય એવું લાગે, એટલે અમારા દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો. હા, જે તે સમયે અમારે થોડું ઘર્ષણ થયેલું ને પછી એના દ્વારા અમને અંદર જોવા પણ જવા દેવામાં આવેલા અને પછી અમારા દ્વારા અન્ય તંત્રને પણ સાથે રાખીને, રાજકીય લોકોને પણ સાથે રાખીને, સામાજિક લોકોને પણ સાથે રાખીને એમને રજૂઆત કરવામાં આવેલી અને અમે એમને કીધેલું કે ભાઈ જો તમે આ બંધ નહીં કરો તો અમારા દ્વારા પછી અમે જે અમારાથી બનતું હશે બજરંગ દળ એનું કાર્ય કરશે, પછી તમને ત્યારે એવું ન લાગવું જોઈએ. એટલે પછી એ લોકોએ ખાતરી આપેલી કે હવે અમારા દ્વારા ત્યાં એવું કાંઈ પણ કરવામાં આવશે નહીં અને માત્ર ને માત્ર માતાજીની જે આરાધના છે, નોરતા છે એને અનુરૂપ જે કાર્યક્રમ હશે એ જ કરવામાં આવશે. મારું નામ કમલ દવે છે, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી. 2 દિવસ પહેલા આપણે મ્યુનિસિપલ ગરબાનો કાર્યક્રમમાં શું કાર્યક્રમ હતો અને તમે શું જોયું? મોરબીની અંદર એનસીસી એટલે નીલ સિટી ક્લબ કરીને એક આયોજક દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેને આપણે નવરાત્રિ કહી જ ના શકીએ કે કાયદેસર ડીજેના તાલ ઉપર મુજરા થતા હતા. તે આપણે પહેલાં નોરતે જ એની જાણ થતાં બીજા નોરતે આપણે એને બંધ કરાવવા માટે સૂચન કર્યું હતું. થોડું ઘણું સંઘર્ષ પણ થયું અને આયોજકોએ તેમ છતાં તે દિવસે ન વગાડ્યું અને ત્રીજા નોરતે પાછું વગાડતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રશાસનને મળી અને તેમને પણ અમે રજૂઆત કરી હતી કે આમાં આગળ થોડાક વધો અને આ જે ધતિંગ ચાલે છે, ધર્મના નામે જે ધતિંગ કરતા હતા એ ધતિંગ બંધ કરવા માટે અમે પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરી હતી અને પ્રશાસન અને સામાજિક આગેવાનોની એ બધી વાતથી ગઈકાલે એ લોકોએ પોતાનું જે આખો કન્સેપ્ટ હતો ડીજેનો, એ ડીજેનો કન્સેપ્ટ જ બંધ કરી દીધો હતો અને એ પણ કહેવા માગી છીએ કે ભવિષ્યમાં પણ જો પાછું ચાલુ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉગ્ર આંદોલન કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે. જય શ્રી રામ.